અમદાવાદના નરોડા વોર્ડના કોર્પોરેટર ચૂંટાયેલા કોર્પોરેટર ડોક્ટર ચંદાબેન પટેલ સામે તે જ વોર્ડના ઉમેદવાર જીગર વ્યાસે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ચૂંટાયેલા કોર્પોરેટર ચંદાબેન પટેલે ઉમેદવારી પત્ર ભરતા સમયે કરેલા એફિડેવિટમાં ખોટી શૈક્ષણિક લાયકાત દર્શાવી હોવાનો આક્ષેપ છે. તેઓએ ડોક્ટર તરીકે પોતાની લાયકાત દર્શાવવામાં આવી, પરંતુ માન્ય સત્તાધિકૃત સંસ્થા દ્વારા પદવી આપવામાં આવી નથી તેવો કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો છે. આ રીતે ચંદાબેન પટેલે મતદારોનો વિશ્વાસ ભંગ કર્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવીને તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. હાલમાં જે દાખલો સામે આવ્યો છે તેમાં નરોડા વોર્ડના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ડોક્ટર ચંદાબેન વિઠ્ઠલભાઈ પટેલ એ પોતાની જાતને ડોક્ટર કહેવડાવે છે, પરંતુ તેમની એફિડેવિટની અંદર જે એફિડેવિટ રજૂ કરેલી છે એની અંદર એ એફિડેવિટમાં જે સંસ્થા છે એવી સંસ્થા હાલમાં એ જગ્યા ઉપર ઉપલબ્ધ નથી. અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જીગરભાઈ વ્યાસે મ્યુનિસિપલ કલેક્ટરશ્રી, કમિશનરશ્રીને અને ત્યાંના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને અત્યારે અમે અરજી આપેલી